સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સબ સંતન કી જય. હરિભક્તોની પણ જય. જે આજનો દિવસ પૂનમનો, ચૈત્રી પૂનમનો દિવસ છે, એનો બધો બહુ જ મહિમા છે. લોકો અત્યારે તો કંઈ નદીએ નાહવા જાય ચૈત્રી પૂનમનો, તો અત્યારે આપણે એમાં બહુ મોટો મેળો પણ થાય છે. શ્રીજી મહારાજે પોતે 2 સમયા બાંધી દીધેલા. પહેલાં મહારાજ છે યજ્ઞ યાગાદિ કરતા, ઉત્સવ બીજા ત્રીજા ફરતા ફરતા કરતા હતા. પછી મહારાજ સત્સંગ જ્યારે વધ્યો ત્યારે આપણે નક્કી કર્યું કે કારતક સુધી એકાદશી એટલે દેવ ઉઠી એકાદશી, એટલે નામથી શરૂ કરવાનું. કારતક સુધી નામથી તે પૂનમ સુધીનો સમયો, અને ચૈત્ર સુધી નામથી રામનવમીથી પૂનમ સુધીનો, આ પૂનમ સુધીનો સમયો, એમ 2 સમય મહારાજે નક્કી કર્યા. અને કહ્યું કે બધાએ આમાં કંઈ આમંત્રણની જરૂર નથી. પહેલાં તો લખવું પડે ને કરવું પડે ને, આવજો ને પધારજો ને ફલાણું ને ઢીકનું ને બધું બહુ ચિત્રામણ કરવું પડે. તો મહારાજ કે આ બધું લાંબુ કરે પોસાય નહીં, આવે તો તમને કાયમ માટેના ઉત્સવ કહી દીધા. તે વડતાલને અમદાવાદ દેશ 2 એટલે 2 દેશની અંદર સમયા હતા. શાસ્ત્રીજી મહારાજ પણ આ સમયા પહેલો જે કારતક સુધી એકાદશીનો અમદાવાદમાં કરતા, અને પૂનમનો સમય બોચાસન કરતા. ચૈત્ર સુધી નામનું પણ ત્યાં બોચાસન એ કરતા હતા. એટલે કહેવાનું શું છે કે આ સમયો મહારાજે બાંધેલો છે અને ચાલે છે. એટલે એ ઉત્સવ ઉજવવાની આપણને લાભ મળે છે આજે અહીંયા. સદૈવ સારંગ પુરુષ્ય રમ્ય સુમંદિરે અક્ષરધામ તુલ્ય, કે કેવું અક્ષરધામ તુલ્ય કહેવાય એવું જે સારંગપુર, સદૈવ સારંગ સુરમ્ય અને રમ્ય પાછું. આપણે બધું કેટલું રમ્ય છે. રમ્ય એટલે આ મંદિર બધું રમ્ય જ છે. બહાર જઈએ તો કદાચ એવું લાગતું છે, પણ એ ભગવાનને સંત જ્યાં આવ્યા એ રમણીય જ કહેવાય. એને પછી આ ગરબો છે ને આવું છે ને તેવું એને એ ના કહેવાય. ભગવાનનો જ્યાં જ્યાં સંબંધ થયો એ નિર્ગુણ બની જાય છે. આ ગામ છે નિર્ગુણ બની ગયું છે મહારાજને પધારવાથી. આમ બહાર જાઓ તો બધું કચરાની પટ્ટીને બીજું ને ત્રીજું બધું લાગે, પણ આપણે લાગે કે આ શું છે, પણ ભગવાન જ્યાં બિરાજ્યા ત્યાં તીર્થ થઈ જાય છે. દ્વારકામાં ભગવાન બેઠા તો તીર્થ થઈ ગયું. જગન્નાથપુરીમાં સેતુન્દ્ર રામેશ્વર જ્યાં જ્યાં ભગવાન જઈને બેઠા ને મૂર્તિઓ બેઠી એટલે તીર્થ. એમ ભગવાન અહીં બિરાજમાન થયા એટલે તીર્થ. મહારાજ અહીં ઉત્સવ મોટા કર્યા એ તીર્થ. પોતે પધાર્યા સંતો સાથે એટલે આ મોટું તીર્થ. એટલે અહીં આગળ લખી લીધું કે સદૈવ સારંગ પુરુષ્ય રમે. સદૈવ એટલે કાયમ માટે અહીં બિરાજમાન જ છે. અક્ષરધામ તુલ્ય જે છે એમાં મહારાજ સાક્ષાત બિરાજમાન છે. એવું જે ધામ છે એની અંદર આજે આપણને આ લાભ મળ્યો છે. એટલે બહુ જ મોટા ભાગ છે આપણો, કે આપણો ભાગ છે એ બીજા. જોગી મહારાજ કહેતા બીજાને ભાગ્યશાળી માનો એ જ મોટી ભૂલ છે. કે આપણે મને કહો આ તો બહુ મોટા ભાગ્યશાળી, આવાને તેવાને એને પૈસા મળ્યા, ઢીરું મળ્યું, ઢીરું પછી આ પૈસા મળે, જિંદગીમાં લાભ બીજા ઘણા છે. દુનિયાના લાભ થાય એ ભાગ્ય નથી. ભગવાનને સંત મળ્યા એ ભાગે. અને એના જે દર્શન થયા અને એમના થકી જે આવું આપણને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ બહુ મોટા ભાગે આપણો ભાગે છે. એટલા જ કે તો અનંત જન્મ ફરતા ફરતા કેટલાય જન્મો ધર્યા છે. પણ આ વખતે ફેરો થયો ને થયો ફજેત જીત કઈ જન્મ. પછી આ ભગવાનને સંત ન મળ્યા હોય તો ફેરો આપણો નકામો જાય. પેલો ઘાંચીનો બળદિયો છે ને, ઘાંચીનો બળદિયો આખો દાડો ફરે તો ક્યાંનો ક્યાં આખું ઘૂમ કરે, 2-4 માઇલ ચાલે, પણ છૂટતા રહે ત્યાં ને ત્યાં જ હોય. એ કંઈ બધું લાંબુ ના જાય. એમાં કંઈ દુનિયાનું સુખ મેળવેલું, દુનિયાના વૈભવ મૂક્યા, બીજું મૂક્યા હતા, પણ પછી અંતે તો જન્મ મરણ તો રહ્યું જ આપણે. તો એ જન્મ મરણ તો રહે છે જ. પણ ભગવાનને સંત જ્યારે મળે છે ત્યારે જન્મ ફેરા ટળી જાય. એટલે ફેરો ફાવી નથી, આપણો ફેરો ફાવી ગયો છે અને ભાગ્યશાળી આપણે થઈ ગયા છે. એટલે આપણી જીત નકામી નથી ગઈ. જે કરીએ છીએ, કથા વાર્તા કીર્તન ભજન સેવા ભક્તિ જે કંઈ કરીએ છીએ એ આપણે આનંદગણું થઈ આવે. ભગવાનને સંતને સંબંધ થયો એટલે એની અંદર જેટલું જે કંઈ કરીએ એનું ફળ આનંદગણું પ્રાપ્ત થાય અને આનંદગણનો લાભ આપણને થાય છે. અને એ બધાય કરતાં તો
મોટા મોટો લાભ શું કે આપણો છેલ્લો જન્મ થઈ જાય, ફરી આવવાનું જ ના થાય દુનિયા, તે અક્ષરધામમાં જ બેસી જવાનું, એવું આ જ્ઞાન છે, એવી આ વાત છે. એટલે એ તો આપણને મોટા મોટો લાભ થયો છે કે દુનિયામાં હવે આપણે શું થશે, કેમ થશે એવું માનવાની જરૂર જ નથી. આપણે તો ભગવાન સંત સાચી મહારાજ, જોગી મહારાજ, મહારાજ અક્ષર પુરુષોત્તમ મળી ગયા છે એટલે આપણો તો બેડો પાર થઈ ગયો છે. એમ માનીને સ્વામી કે અહો આનંદમાં રહેવું, અહો ભાવની અંદર રહેવું અને આનંદમાં રહેવું. કોઈ પેલા કહેતા કે હવે તો આપણા સંબંધ થાય એનું પણ કલ્યાણ થઈ જાય, આપણે કોઈને વાત કરીએ તો એનું પણ કલ્યાણ થઈ જાય. ગાંધલાની ડોસી, હવે ગાંધલા ડોસીની વાત આપણે જાણીએ છીએ કે મહારાજ ત્યાં પધારેલા, એના હાથના રોટલા પછી જમેલા ને બધું થયેલું હતું. પણ જ્યારે એ ડોસી છે એને ત્યાં વૃદ્ધાવસ્થા થઈ, પછી એને મારી થઈને જવાનું થયું. ત્યાર પછી મહારાજ એને ડોશીને ધામમાં જાય તો પેલા એનો ધની હતો, એક બહુ સત્સંગ નહીં એને, એટલે ત્યાં જઈને ડોશી પેલી તો તાવ આમ હૂતેલી, તાવ લાગેલો ને બધું ધમધમને આમ જામને જવાની તૈયારી હતી. એટલે પેલા એના ધની શું કહ્યું કે હવે અમારા કર્મ તમારા ગતે છે, પણ તું તારા કર્મ ગતે કરજે એમ બોલ્યો એવો. એમ તો કે તું શું બોલે છે? હા તો મારા હાથના રોટલા ત્યાં ખાધા હતા, તારું કલ્યાણ, બેસી જા મારા ભેગો વિમાનમાં લઈ જાય, તું બેસી જા મારા ભેગો વિમાનમાં ઉપાડી જવું તને કહે. ડોશી એવી બળભરી વાત બોલી કે મને કોણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા, મારા હાથના રોટલા જમ્યા છે, એટલે મારા હાથના જે જમશે, મારા ગોરાનું જે પાણી પીશે બધાનું કલ્યાણ થશે. ત્યારે કહેવાનું છે કે ડોશી હતા, ગામડાના હતા, પણ એને ભગવાન શ્રીજી મહારાજ મળ્યા એટલે એવો કહેફ હતો. એટલે જેને જેને મળ્યા એને ભગવાનને સંત જેને મળ્યા છે એનો બેડો પાર થઈ ગયો છે. તો આપણે પણ સ્વામી કહે છે આ તો બધા થયા, પણ કેટલા થયા? ભાગે જાગ્યા આજે જાણવા થયા કેટલા, ખોટી એટલે કરોડોની વાત થઈ ગઈ. પછી દાસભાઈ વાત નથી, કેટલી બધી થઈ ગયું છે કે ભાગે જાગ્યા. ભાગે જાગ્યા શું? આ દુનિયાનું સુખ મળ્યું એ તો મળ્યું છે, ઘણા જન્મો કર્યા, ઘણા જન્મો સુધી ભોગવ્યાન લાયા છે. પણ આ વખતે આપણે જન્મ અને પેલું કહે છે ને વરસાદનું વરસવું, દેડકાનું નીકળવું. વરસાદ વરસે તાર દેડકા નીકળે ભાઈમાંથી, ટેક ટેક કર્યા કર્યા એટલે. તો કહેવાનું શું છે કે એનું તકે તક છે. એટલે બોલેકો શું બોલે છે? તકે તક, તકે તક, તકે તક. એટલે ખેડૂતને કહે છે કે ખેડૂતને કહેજો આ વાવણી કરી લે, અને આ તક ખરેખરી છે અષાઢી મેઘ અને વળી મઘા નક્ષત્ર, એમાં વાવેતર કરે એટલે ડૂંડું આટલું લાંબુ થાય ને ઝાડ જાય. અને જો પછી આગું પાછું મારી રોપે ને ત્યારે બહુ લાંબુ ના થાય. એમ આપણી તકે તક શું છે કે આપણો જન્મ છે ને ભગવાન શ્રીજી મહારાજ પોતાનો જન્મ કર્યો અને સાસરી મહારાજ યોગી જેવા પુરુષ મળ્યા છે એટલે આપણે તો બેડો પાર થઈ ગયો છે. અને કાંઈ વિચાર સંકલ્પ કરવો નહીં, અહો આનંદ કપમાં રહેવું અને આનંદ કપમાં કરીને આપણે આ કાર્ય કરવાનું છે ને થઈ જાય છે. બાકી આ દુનિયામાં ચાલ્યા જ કરે, થયા જ કરે છે. તો આવી રીતે આપણા જે જ્ઞાન છે એ જ્ઞાન પણ આપણને દરેકને આપણે જે વાત આપણને મળી છે એ બીજાને શું કે વાત કરવી. સારી વાત હોય તો આપણે આપણા મિત્ર ભાઈબંધ દોસ્તદારને કહીએ છીએ એમ આ સારી વાત શું મોક્ષની કલ્યાણની વખતે જ મળી છે તો એ આપણે બધાને કરવાની છે અને એ કરીને આપણે કરવું છે. મહારાજે આપણને જે કંઈ આજ્ઞા, ઉપાસના, નિયમ, ધર્મ, આજ્ઞા કર્યા છે એ આપણે દ્રઢ કરવાનો છે. એ દ્રઢ પાડીને આપણે કામ કરવાનું છે. બાકી આ દુનિયાની અંદર તો બધા ઘણી જાતના કાર્યો થાય ને બધું થઈ જાય છે. અને લોકો પોતાને કંઈ સત્તા માટે, બીજા માટે, ત્રીજા માટે પણ ઘણા પ્રયત્નો કરીને પણ મેળવે છે ને થાય છે. એટલે એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી અને એ બધું તો ચાલ્યા જ કરે છે અને થયા જ કરે છે. પણ એમાં જે કંઈ ભગવાન માટે થયું, ભગવાનને રાજી કરવા માટે થયું, તો મહારાજ કહ્યું જે કરું તે ભગવાનને રાજી કરવા માટે કરું. કથા, વાર્તા, કીર્તન, ભજન, દાન, પુણ્ય જે કંઈ કરીએ એ ભગવાન રાજી થાય એટલો સંકલ્પ આપણે કરવાનો કે રાજી થાય એટલે બધું આવી ગયું એની અંદર અને એ રીતે થઈ જાય છે. તો આજે આપણે આ પ્રમાણે અહીંયા આગળ જે કંઈ આ કાર્ય થાય છે એની અંદર બધું સારું કાર્ય થાય, ધર્મનું કાર્ય થાય અને બધે મેં કહ્યું ને આ સંસારની અંદર તો બધા ઘણા બધા કાર્યો થાય છે. રાજકારણ રીતે પણ થાય, બીજી રીતે સમાજ રીતે પણ થઈ જાય છે, બીજા રીતના ઘણા પ્રસંગો થાય છે. એટલે આજે પણ આપણે આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની સદબુદ્ધિ થાય, સારા વિચાર થાય અને ભગવાન રાજી થાય એને માટે આપણું કાર્ય થાય એ આપણે કરીએ. અને એમાં આપણે જો કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ તો એમાં એની જીત જ છે. ભગવાન રાજી થાય એ જીત થઈ ગઈ.
બાકી આમ બધું આગું પાછું કરીને બધું કર્યું એ જીત નથી. એ તો ઠીક છે, પોતાને મોહ છે, પણ આપણે તો જીતશું કે મહારાજ સ્વામી રાજી થાય અને ભગવાન રાજી થયા એટલે બધું કામ પૂરું થઈ જાય છે. તો એવી બધી આપણી જે દુનિયાની અંદર ભગવાન સંત મળ્યા આપણી જીત છે એમ માની અને આપણે કથા વાર્તા કીર્તન કરીને સર્વ પ્રકારે સુખ્યા રહેવું. મહારાજ એવી સર્વને સદબુદ્ધિ આપે, સારા વિચાર આપે અને બધા તને મને ધને મહારાજ સુખ્યા રાખે એ આજના દિવસે પ્રાર્થના છે. તો આજનો ઉત્સવ, આજનો પાટો ઉત્સવ શાસ્ત્રી મહારાજની એમ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એનો આજે કેટલા 28માં 28નો પાટો જોતમ થઈ ગયો. હજુ તો કાલે સવારે મૂર્તિઓ પધરાઈ દેખાય, 28 વર્ષ થઈ ગયા. એમ સ્વામી કે સમય તો જતો રહે છે પણ જેટલો લાભ લેવાઈ ગયો એટલો આપણું કામ છે. આજના દિવસે આ બધા જે કંઈ આવ્યા છે દેશ પ્રદેશથી કે અહીંયા આજુબાજુથી બધેથી, તો અહીંયા તો અમારે દરરોજની પેલી શું થાય છે પદયાત્રા, આજુબાજુના ગામથી ચાલ્યા જ આવે છે. આજે અમારો ડૉક્ટર સાહેબ મોટાથી છે એમનો સ્ટાફ લઈને બધા પગયાત્રા. એટલે એમ દરેકને ભગવાન છે, ભાઈઓને બધાને. તો એ શું એ મોટી ભક્તિ થાય, ભગવાનને સન્મુખ ચાલીએ, ભગવાન સન્મુખ થઈએ તો આપણને કહે છે યજ્ઞ થાય છે, એક પગલે યજ્ઞ થઈ જાય. એવું આ મહિમા છે, એવો મહિમા સમજ્યા છે તો થયું છે. જોગી મહારાજ કહેતા મહિમા સમજાય તો ભેટા નહીં તો છેટા. સહજાન સ્વામી મહારાજ